અંદર આપણે વનસ્પતિઓ વિશે માહિતી મેળવી લીધી કે જેની અંદર જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ અને એના પછી હવે આપણે ચેપ્ટર 4 ની અંદર પ્રાણી સૃષ્ટિ વિશે માહિતી લઈશું. તો પ્રાણી સૃષ્ટિ આસપાસના પર્યાવરણની અંદર ઘણા બધા પ્રાણીઓ આપણે જોઈએ છીએ કે જેઓ રચનાની દ્રષ્ટિએ એકબીજાથી ઘણા જુદા પડે છે. આ જે પ્રાણીઓ છે એમની સંખ્યા લાખોની સંખ્યામાં છે અને આપણે એને સાદા નામથી ઓળખીએ છીએ. પણ જ્યારે અહીંયા આપણે સાયન્સની અંદર ભણીએ છીએ ત્યારે એમના વિશે સાયન્ટિફિક માહિતી આપણે મેળવવી ખાસ જરૂરી છે અને એટલા જ માટે આપણે દરેક પ્રાણીઓની જે જુદી જુદી રચનાઓ છે એ રચનાઓ અને સ્વરૂપોનું નિરીક્ષણ કરીએ છીએ અને એ નિરીક્ષણને આધારે પ્રાણીઓને આપણી લાખો જે જાતિઓ ઓળખેલી છે એમને ઓળખી શકાય છે, આઈડેન્ટિટી આપી શકાય છે અથવા એક પર્ટિક્યુલર વિભાગની અંદર મૂકી શકાય છે. તો જેમ જેમ આપણે નવી નવી જાતિઓ વિશે સમજતા જઈએ, ઓળખતા જઈએ છીએ તેમ તેમ એ જાતિઓના લક્ષણો અને એ લક્ષણોને આધારે એમને જે તે વર્ગીકરણ પદ્ધતિની અંદર કઈ જગ્યાએ સ્થાન મૂકવું અથવા કઈ જગ્યાએ વર્ગીકરણમાં એમને સ્થાન આપવું એ વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા ઓળખવા માટે વર્ગીકરણ એ મહત્વનું બને છે કે કોઈ પણ પ્રાણીને ઓળખવું હોય તો એ પ્રાણીને ઓળખવા માટે વર્ગીકરણ પદ્ધતિ જાણતા હોઈએ તો આપણે એનો ઘણો સારી રીતે અભ્યાસ કરી શકીએ. અગાઉના ધોરણોની અંદર તમે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ શીખી ગયા છો અને એ જ પ્રાણી સૃષ્ટિની અંદર જો હું તમને ઉભયજીવી વર્ગના પ્રાણીઓ વિશે કહીશ તો તમારા મનમાં તરત જ એ પ્રાણી સૃષ્ટિનો આખો લક્ષણોનો ખ્યાલ તરત આવી જશે. તો શા માટે આવું આપણે જાણી શકીએ છીએ કે કારણ કે આપણે જાણીએ છીએ કે એ પ્રાણી એના લક્ષણોને આધારે ઉભયજીવી વર્ગની અંદર મૂક્યું છે. એટલે વર્ગીકરણની અંદર ઉભયજીવી વર્ગ કયા વર્ગની જૂથની અંદર વિભાજિત કરેલો છે અથવા કયા ઉપવિભાગમાં મૂકેલો છે એ તમને સ્પષ્ટ તરત ખ્યાલ આવી જાય છે. તો અહીંયા એ જ રીતે વર્ગીકરણ માટે આ જે સજીવો છે એ સજીવોના લક્ષણો અને એમની ઓળખ મહત્વની બની રહે છે. હવે કોઈ પણ સજીવને જ્યારે ઓળખવો હોય તો એ ઓળખવા માટે એના મૂળભૂત કેટલાક લક્ષણોનો અભ્યાસ કરવો જરૂરી છે અને એ લક્ષણોનો અભ્યાસ કર્યા પછી જ આપણે એને વર્ગીકરણમાં સ્થાન આપી શકીએ છીએ અથવા વર્ગીકરણ પદ્ધતિમાં જે તે જગ્યાએ એને સ્થાનમાં મૂકી શકીએ છીએ. તો આ વર્ગીકરણ માટેના કેટલાક આધારો છે કે જેની અંદર વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપનો તફાવત કે એકબીજાની કમ્પેરમાં એમના લક્ષણો કેવા છે, એમની સમાનતાના લક્ષણો કેવા છે એ બાબતોનું અહીંયા ખાસ જરૂરી છે. કોષોની ગોઠવણીની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે સજીવ છે એ કોષોનો બનેલો છે. જેમ કે એક કોષીય અમીબા છે, પેરામીશિયમ છે, એ સિવાયના ઘણા બધા સજીવો બહુકોષીય રચનાઓ ધરાવે છે. હવે આ બહુકોષીય રચનામાં પણ સરળ પ્રકારનું બંધારણ ધરાવે છે કે જટિલ પ્રકારનું, શિથિલ ગોઠવણી દર્શાવે છે કે સઘન ગોઠવણી દર્શાવે છે. એ બધી જે રચનાઓ છે એ રચનાઓનો પણ અહીંયા વર્ગીકરણમાં ખ્યાલ રાખવો પડે છે. એના પછી છે દૈહિક સંમિતિ. એનું જે દેહ બંધારણ છે એ દેહ બંધારણની સંમિતિ કયા પ્રકારની છે એ સંમિતિના આધારે પણ એમને વર્ગીકૃત કરી શકાય છે. એના પછી છે દેહ કોષ્ઠની પ્રકૃતિ. આપણે જાણીએ છીએ કે બધા જે મોટાભાગના ઉચ્ચ લક્ષણો ધરાવતા પ્રાણીઓ છે એ પ્રાણીઓના શરીરની અંદર પોલાણ જોવા મળે છે જેને આપણે દેહ કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. તો એ દેહ કોષ્ઠની રચના, એની જે પ્રકૃતિ છે એ પણ કેવા પ્રકારની છે એ પણ અહીંયા વર્ગીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. એ સિવાય પાચનની રીતો, કયા પ્રકારની પાચન પદ્ધતિ દર્શાવે છે તો પાચનની રીતો પણ અગત્યની છે. પરિવહન એટલે કે રુધિરનું શરીરની અંદર થતું ભ્રમણ, તો પરિવહનની ક્રિયા કે પ્રજનનની ક્રિયા, આ બધી જ જે બાબતો છે એ બાબતો વર્ગીકરણના આધાર માટે અગત્યની છે. એટલે આપણે કોઈ પણ સજીવનો જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે અભ્યાસ કરવા માટેના આટલા મુદ્દાઓ જેમ કે એમની રચના અને સ્વરૂપનો તફાવત કેવા પ્રકારનો છે, કોષોની ગોઠવણી કેવી છે, દૈહિક આયોજન કયા પ્રકારનું છે, દેહ કોષ્ઠની પ્રકૃતિ કેવી છે, પાચનની રીતો કેવા પ્રકારની છે, એમનું પરિવહન કે પ્રજનન તંત્ર કેવા પ્રકારનું છે, આવા મૂળભૂત લક્ષણોનો ખ્યાલ હોવો જરૂરી છે અને એટલા જ માટે એને વર્ગીકરણ માટે અગત્યના કહેવાયા છે.
હવે વર્ગીકરણ જે કરીએ છીએ એ વર્ગીકરણનું જે આયોજન હોય અથવા તો એને કયા મુદ્દામાં અથવા કયા જૂથમાં કે વિભાગમાં કે સૃષ્ટિમાં કે ઉપસૃષ્ટિમાં મૂકવા કે વર્ગમાં મૂકવા, આ બધા જે આધારભૂત જે લક્ષણો છે એ આધારભૂત લક્ષણોને આયોજનના સ્તરો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પહેલું છે કોષ સ્તર. અહીંયા આપણે જાણીએ કે જ્યારે સજીવ સૃષ્ટિની શરૂઆત થઈ અને એ સજીવ સૃષ્ટિની શરૂઆતમાં એક કોષીય સજીવો સૌપ્રથમ ઉદ્ભવેલા અને આ જે એક કોષીય સજીવો છે એમાં ધીમે ધીમે ક્રમશઃ ઉદ્વિકાસીય પરિબળોની અસરને પરિણામે ઉચ્ચ કક્ષાના લક્ષણો દર્શાવતા પ્રાણીઓનો વિકાસ થયો છે, જે અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો. તો એવી કોષીય રચનાઓ જે સૌપ્રથમ ઉદ્ભવેલી છે એ કોષીય રચનાઓનું બંધારણ એટલે કે કોષ અથવા તો સજીવ કેવા પ્રકારનું છે. એક કોષી છે તો એને કોષીય સ્તરનું આયોજન કહી શકાય છે, અને જો બહુકોષીય હોય તો બહુકોષીય સજીવોનું જે ગોઠવણી છે, સમૂહ છે, એ સમૂહને આધારે સજીવનું બંધારણ બનેલું હોય તો એને આપણે કોષ સ્તર આયોજન કહીએ છીએ અથવા કોષીય સ્તર આયોજન કહીએ છીએ, કે જેમાં કોષોનો સમૂહ કે એક કોષ એની જીવનની એટલે કે પ્રાણીના જીવનની દરેક જૈવિક ક્રિયા કરે છે. સચિત્ર સમુદાયની અંદર આપણે જાણીએ છીએ કે વાદળી જે છે એ વાદળીનું જે શરીર બંધારણ છે એ શરીર બંધારણ બહુકોષીય રચના ધરાવે છે, પણ આ બહુકોષીય રચનામાં શ્રમ વિભાજન એટલે કે પેશીય આયોજન થયેલું હોતું નથી. એક જ કોષ દ્વારા જૈવિક ક્રિયા થાય છે, એક જ કોષ પોતાના પાચનની ક્રિયા કરે છે. કોષોનો સમૂહ હોવા છતાં દરેક કોષ પોતાની જૈવિક ક્રિયા પોતે કરે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજાવો કે આ કોષોનો સમૂહ છે. હવે આ કોષોના સમૂહમાં આ કોષ પોતાનું દરેક કોષ પોતાનો સ્વતંત્ર રીતે પોતાની જૈવિક ક્રિયાઓ દર્શાવે, પાચનની ક્રિયા કરે, શ્વસનની ક્રિયા કરે, ઉત્સર્જનની ક્રિયા કરે. એમ કોષોનો સમૂહ તો છે પણ દરેક કોષ પોતાની અલગ અલગ ક્રિયાઓ કરે છે, એટલે કે પેશીય આયોજન થયું નથી, એટલે કે શ્રમ વિભાજન થયું નથી. તો આ પ્રકારનું બંધારણ ધરાવતા સજીવોનું જે સ્તર છે એને કોષીય સ્તર તરીકે ઓળખવામાં આવે છે, અને એ સચિત્ર સમુદાયની અંદર આપણને જોવા મળે છે, જેમાં વાદળી પ્રાણીનો સમાવેશ થાય છે. એના પછી બીજું છે પેશીય સ્તર. તો અહીંયા તમે સમજી ગયા હશો કે એક કોષીય સજીવ હતો, એ કોષીય સજીવોમાંથી બહુકોષીય સજીવો બન્યા અને બહુકોષીય સજીવોમાં કાર્યની વહેંચણી થઈ ગઈ, એટલે કે પેશીય બંધારણનું નિર્માણ થયું કે ભાઈ ચલો એક કોષોનો સમૂહ શ્વસનની ક્રિયા કરશે, બીજા કોષોનો સમૂહ એ પાચનની ક્રિયા કરશે, ત્રીજા કોષોનો સમૂહ એ ઉત્સર્જનની ક્રિયા કરશે. આમ જે કોષોનો જે સમૂહ હતો એ કોષોના સમૂહ દ્વારા કાર્યની વહેંચણી થઈ ગઈ. તો આ પ્રકારની રચના ધરાવતા બંધારણ ધરાવતા સજીવોના સ્તરને પેશીય સ્તરનું આયોજન કહેવાય છે. તો અહીંયા સજીવ કોષોની સંખ્યા વધારે છે, એ કોષો દ્વારા પેશીઓનું નિર્માણ થયું છે અને એ પેશીઓ દ્વારા સજીવના દૈહિક ક્રિયાઓમાં જુદું જુદું આયોજન થતું જોવા મળે છે, જેના ઉદાહરણમાં આપણે પૃથુકૃમિ સમુદાયની અંદર પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ જેવા પ્રાણીઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યાર પછી છે અંગ સ્તરીય આયોજન. આપણે જાણીએ છીએ કે પેશી છે, અહીંયા તબક્કા પ્રમાણે ઉદ્વિકાસની ક્રિયા થાય છે, એટલે તમે સમજતા જશો કે એક એક ક્રમમાં એક એક લક્ષણોમાં જટિલતા વધતી જાય છે અને જટિલતા વધતી જવાને લીધે લક્ષણોમાં પણ એમના વિવિધ તંત્રોમાં પણ વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ ઉદ્ભવતી જાય છે. તો પેશી આયોજન થયા પછી એ પેશી દ્વારા અંગનું નિર્માણ થાય છે અને એ અંગ જે બને છે એ અંગ દ્વારા એની જૈવિક ક્રિયાઓ થાય છે. તો અહીંયા કોષીય આયોજન પછી પેશી આયોજન, પેશીય પછી અંગ બન્યું તો અંગ પ્રકારનું આયોજન એટલે કે અંગીય સ્તરનું આયોજન કહેવાય છે, કે જેની અંદર નુપુરકથી આગળના બધા જે સજીવો છે વિવિધ સમુદાયો, એ સમુદાયોનો આમાં સમાવેશ થાય છે. એના પછી છે અંગતંત્ર સ્તરીય આયોજન. અંગ બની ગયા અને એ અંગો દ્વારા એક વિશેષ પ્રકારના તંત્રનું નિર્માણ થાય છે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતા તંત્ર. આ વિવિધ પ્રકારના જે તંત્રોનું નિર્માણ થાય
તો એ તંત્રના નિર્માણની જે રચના છે એને અંગતંત્ર સ્તરીય પ્રકારનું આયોજન કહી શકાય છે. હવે અંગતંત્ર સ્તરીય આયોજનની અંદર પણ એ પ્રાથમિક પ્રકારનું લક્ષણ દર્શાવતું છે કે ઉચ્ચ કક્ષાનું લક્ષણ દર્શાવતું એનો પણ અભ્યાસ જરૂરી બને છે. જેમ કે અહીંયા પાચન માર્ગની આપણે વાત કરીએ તો પાચન માર્ગની રચનામાં અહીંયા તમને બતાવ્યું છે કે અપૂર્ણ પાચન માર્ગ છે કે સંપૂર્ણ પાચન માર્ગ છે. તો અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? તો ખોરાક લેવાની જે ક્રિયા થાય છે એને આપણે મુખ દ્વાર કહીએ છીએ. તો ખોરાક લેવાની જે ક્રિયા જે જગ્યાએથી જે દ્વારથી થઈ એ જ દ્વારથી ઉત્સર્જનની ક્રિયા થાય. તો આ પ્રકારના પાચન માર્ગને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. એટલે કે જ્યાંથી ખોરાક ગયો છે ત્યાંથી જ પાછો ઉત્સર્જિત થાય છે. તો આ પ્રકારના પાચન માર્ગને અપૂર્ણ પ્રકારનો પાચન માર્ગ કહેવાય, જે આપણને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે. બીજું છે સંપૂર્ણ પાચન માર્ગ. તો સંપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? કે જ્યાંથી ખોરાક લેવાની ક્રિયા થાય અને ઉત્સર્જનની ક્રિયા અન્ય માર્ગ દ્વારા થાય. એટલે કે મુખ દ્વારથી ખોરાક લેવાય છે અને મળ દ્વાર દ્વારા એનું વિસર્જન થાય છે અથવા ત્યાગ થાય છે. તો આ પ્રકારના પાચન માર્ગને આપણે સંપૂર્ણ પાચન માર્ગ કહીએ, જે ઉચ્ચ કક્ષાના સજીવોનું એક લક્ષણ છે. એ રીતે પરિવહન તંત્ર. પરિવહન તંત્ર એટલે કયું તંત્ર? રુધિરાભિસરણ તંત્ર. તો રુધિરાભિસરણ તંત્રની અંદર પણ બે પ્રકારો છે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, અથવા ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવાય? તો અહીંયા આપણે જ્યારે અગાઉના મુદ્દાઓમાં ચર્ચા કરતા હતા ત્યારે દેહ કોષ્ઠની પ્રકૃતિ વિશે સમજ્યા હતા. અહીંયા આપણે શીખી ગયા કે દેહ કોષ્ઠની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ પણ વર્ગીકરણના એક મહત્વના લક્ષણ તરીકે ગણી શકાય છે. તો કોઈ પણ સજીવના શરીર રચનાની અંદર રહેલું આ પોલાણ, કે જે પોલાણની અંદર રુધિર મુક્ત રીતે છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારની રચના દ્વારા એનું પરિવહન સમગ્ર શરીરમાં થતું નથી, પણ આ પોલાણની અંદર જ રુધિર ભરાયેલું રહે છે. તો આ પ્રકારના પરિવહન તંત્રને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય છે, જેની અંદર દેહ કોષ્ઠની અંદર રુધિર ભરાવાને પરિણામે જે રચના બને છે એને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. અને રુધિર ગુહાની આસપાસ એ સજીવના બધા તંત્રો તરબોળ હોય છે, અંદર ડૂબેલા હોય છે અથવા એની અંદર સમાવેશ થયેલા હોય છે. જેમ કે તમે વંદાની જે રચના છે, તો વંદાની જે શરીર રચના છે, તો વંદાના શરીરની અંદર જેનું પાચન માર્ગ છે, એનું ચેતાતંત્રનો ભાગ છે, તો આ બધા જે તંત્રો છે એ બધા તંત્રો એના રુધિરની અંદર તરબોળ છે, અંદર ડૂબેલા છે એમ કહી શકાય. તો આ પ્રકારની જે એની શરીર ગુહા છે એ શરીર ગુહામાં રુધિર ભરાયેલું હોવાથી એને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના પરિવહન તંત્રને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહીએ છીએ. અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર કોને કહેવાય? તો આપણા શરીરની અંદરની જ રચના સમજીએ તો ઝડપથી યાદ રહેશે કે આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન કરવા માટે વિવિધ પ્રકારની ધમનીની શિરાઓ છે, શિરિકાઓ છે. આ વિશેષ પ્રકારની નળીઓ દ્વારા, જેને આપણે રક્તવાહિનીઓ કહીએ છીએ, એના દ્વારા શરીરની અંદર પરિભ્રમણની ક્રિયા થાય છે. તો આમ રુધિર એ નળીઓમાં વહેતું હોવાથી, એક વિશેષ પ્રકારની નળીઓની અંદર વહેતું હોવાથી આ પ્રકારના પરિવહન તંત્રને બંધ પ્રકારનું પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આટલું તમે ક્લિયર સમજી ગયા છો. પછીનો મુદ્દો છે સમમિતિ. સમમિતિ એટલે શરીરના થતા વિભાજન. એમાં પહેલું છે અસમમિતીય પ્રકારનું વિભાજન. તો કોઈ પણ પ્રાણી હોય એ પ્રાણીના આપણે મુખ્ય ધરીથી, એક કાલ્પનિક મધ્ય ધરીથી જો વિભાજન કરીએ અને એ વિભાજનની અંદર બંને ભાગોમાં અસમાન ખંડો વેચાતું હોય એનું શરીર, તો આ પ્રકારની સમમિતિને અસમમિતીય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે વાદળી નામનું જે પ્રાણી છે એના મધ્ય ભાગમાંથી, એટલે કે મુખ્ય ધરીમાંથી શરીરને જો કાલ્પનિક ધરીથી કાપવામાં આવે તો બંને ભાગો જે
બંને જે ભાગ બને છે બંને ભાગોની અંદર અંગોની અસમાન વહેંચણી છે, તો આ પ્રકારની સમમિતિને અસમમિતીય કહેવાય છે. સમ એટલે સરખા અને અસમ એટલે સરખા ન હોય એવા, એટલે કે એને અસમમિતીય તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે બીજું અરીય સમમિતિ. તો અરીય સમમિતિની અંદર જો મધ્યધરીથી શરીરના ભાગોનું વિભાજન કરવામાં આવે અને દરેક ખંડની અંદર સમાન ભાગ વહેંચાયેલા હોય તો આ પ્રકારના વિભાજનને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હાઇડ્રા નામનું જે પ્રાણી છે એ હાઇડ્રા નામના પ્રાણીની અંદર 6 સૂત્રાંગો ધરાવે છે અને જો એનું મધ્યધરીથી કાપવામાં આવે તો બંને ભાગોની અંદર સમાન રીતે અંગોની વહેંચણી થાય છે. એટલે કે અહીંયા જો એમનું વિભાજન ત્રિજ્યાવર્તી રીતે કરીએ તો ત્રિજ્યાવર્તી રીતે પણ એમાં સમાન અંગોની વહેંચણી થતી જોવા મળે છે અને માટે એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. જેલીફિશ તમે બધાએ જોયેલી છે કે જેલીફિશની જે રચના છે, જેલીફિશની રચનામાં એના નીચેના જે ભાગો છે અને એ ભાગોની અંદર એનું જો વિભાજન કરવામાં આવે ત્રિજ્યાવર્તી રીતે તો દરેકે દરેક ભાગની અંદર સમાન વહેંચણી થયેલી હોય તો આ પ્રકારની સમમિતિને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે દ્વિપાર્શ્વ સમમિતિ. તો દ્વિપાર્શ્વ સમમિતિની અંદર આપણા શરીરની જ રચનાની વાત કરીએ કે ઉચ્ચ કક્ષાના લક્ષણ દર્શાવતા સસ્તન વર્ગના પ્રાણી છે, એમાં મનુષ્ય, અને જો એનું મધ્યધરીથી એક કાલ્પનિક ધરીથી વિભાજન કરવામાં આવે તો બંને ડાબી અને જમણી બંને ભાગોની અંદર અંગોની સમાન વહેંચણી થયેલી હોય છે, બે વહેંચણી થઈ હોય છે પાર્શ્વ બાજુએથી. એટલે તમને અહીંયા બંને સમજાવું કે પાર્શ્વ બાજુ એટલે ડાબો અને જમણો બે હાથ અને બે ભાગમાં સરખા ભાગોમાં અંગો વહેંચાયેલા હોય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સજીવોનું વર્ગીકરણ કરવા માટે અને એના લક્ષણોને ઓળખવા માટેનો જે બીજો મુદ્દો હતો સમમિતિ, તો સમમિતિની અંદર પણ આપણે 3 પ્રકારો છે: અસમમિતીય રચના, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. બરાબર. તો આ 3 મુદ્દાઓ પછી આવે છે ગર્ભસ્તરોની રચના. આયોજનની અંદર ગર્ભસ્તર કે જે પ્રાણીઓના ભ્રૂણનો વિકાસ થાય છે એ વિકાસના તબક્કા દરમિયાન કેટલા પ્રકારના સ્તરોનું આયોજન છે એ આયોજનને ગર્ભસ્તર આયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને ગર્ભસ્તરના આયોજનને આધારે એને દ્વિગર્ભસ્તરી કે ત્રિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જો ભ્રૂણનો વિકાસ થતો હોય એ ભ્રૂણના વિકાસ દરમિયાન એમાં 2 સ્તર આવેલા હોય, બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદર તરફ આવેલું અંતઃગર્ભસ્તર, તો આ પ્રકારના પ્રાણીઓના શરીરની અંદર ગર્ભસ્તરનું આયોજન દ્વિગર્ભસ્તરી તરીકે ઓળખાય. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા સૌથી બહારની જે રચના બતાવેલી છે જે બહુકોષીય કોષોનું સ્તર છે, એ બહુકોષીય કોષોનું સ્તર બહારની તરફ છે એટલે એને બાહ્ય ગર્ભસ્તર કહીએ છીએ. અહીંયા વચ્ચેનો જે પોલાણનો ભાગ છે એ શરીર પોલાણનો ભાગ છે, એ સ્તર નથી પણ શરીરની અંદર રહેલું પોલાણ છે જેને આપણે દેહ ગુહા તરીકે ઓળખીએ છીએ. અને એની બહારની બાજુએ જે ભાગ છે એને આપણે અંદરની તરફનું સ્તર હોવાથી અંતઃગર્ભસ્તર તરીકે ઓળખીએ છીએ. તો તમને કલ્પના થશે કે વચ્ચેના ભાગની અંદર પણ એક સ્તર છે, તો એ સ્તર નથી. એ વચ્ચેનો જે ભાગ છે એ મધ્ય સ્તર કહેવાય, પણ મધ્ય સ્તર એ શ્લેષ્મનું બનેલું છે કે જે શ્લેષ્મની અંદર અવિભેદિત પ્રકારના કોષો છે. કે એ અવિભેદિત પ્રકારના કોષો કયા ગર્ભસ્તરમાં નિર્માણ પામશે? અહીંયાથી આ કોષો બાહ્ય ગર્ભસ્તરમાં જશે, મધ્ય સ્તરમાં જશે કે પછી એ પોતે નવા કોષોનું સર્જન કરશે, એ હજી નિશ્ચિત થઈ શકેલું ન હોય તો એ સ્તરને મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા બહારનું બાહ્ય ગર્ભસ્તર છે અને અંદરની તરફ અંતઃગર્ભસ્તર, એમ 2 જ સ્તર હોવાથી એને આપણે દ્વિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. જેમ કે કુષ્ઠાત્રી સમુદાયના પ્રાણીઓની અંદર આપણને જોવા મળે છે. પછી છે ત્રિગર્ભસ્તરી. તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કોને કહેવાય? કે જે પ્રાણીના ભ્રૂણના વિકાસ દરમિયાન એમાં ગર્ભસ્તરો 3 હોય તો એવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બહારની તરફનું હોય એને બાહ્ય ગર્ભસ્તર, મધ્યમાં જે મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે
દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં હતું એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં વિકસિત થયેલું છે. અહીંયા શ્લેષ્મ સ્તર તરીકે હતું એ શ્લેષ્મ સ્તરમાં રહેલા અવિભેદિત પ્રકારનું જે કોષીય સ્તર હતું એ સ્પષ્ટપણે ત્રીજા ગર્ભસ્તર તરીકે એટલે કે મધ્ય ગર્ભસ્તર તરીકે વિકાસ પામે છે. એટલે મધ્યમાં રહેલું મધ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ રહેલું અંતઃગર્ભસ્તર છે. તો અહીંયા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની રચનામાં ત્રણ ગર્ભસ્તર અલગ અલગ દેખાઈ આવે છે. માટે આ પ્રકારની રચના ધરાવતા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ફરી યાદ કરી લઈએ. દ્વિગર્ભસ્તરી પ્રાણીની અંદર બાહ્ય ગર્ભસ્તર છે, અંતઃગર્ભસ્તર છે અને મધ્યમાં મધ્ય શ્લેષ્મ સ્તરનું આવરણ છે કે જે અવિભેદિત સ્તર તરીકે છે. સ્પષ્ટપણે એ ઓળખી શકાતું નથી કે કયા પ્રકારનું સ્તર છે. અવિભેદિત પ્રકારનું સ્તર છે. જ્યારે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની અંદર એ સ્પષ્ટપણે મધ્ય શ્લેષ્મ સ્તર સ્પષ્ટપણે ગર્ભસ્તરમાં વિકાસ પામેલું છે. એટલે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં એના પરિણામે 3 સ્તરીય રચના જોવા મળે છે. બહારની બાહ્ય ગર્ભસ્તર, અંદરની અંતઃગર્ભસ્તર અને મધ્યમાં રહેલી મધ્ય ગર્ભસ્તરીય રચના. તો આ પ્રકારની ભ્રૂણ વિકાસની અંદર ગર્ભસ્તરો ધરાવતા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરી કે ત્રિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે.